નમસ્તે મિત્રો, પ્રિય દર્શકો, ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજની ખાસ આગાહી મેષ રાશિ માટે એટલી મહત્વપૂર્ણ અને રહસ્યમય બનવાની છે કે તે સાંભળ્યા પછી તમે કદાચ આવનારા દિવસોને હળવાશથી નહીં લો। 20 મે 2026 31 મે 2026 સુધીનો સમયગાળો મેષ રાશિના લોકોના જીવનમાં એવા સંકેતો લાવી રહ્યો છે જેના કારણે ઘણા લોકોની ઊંઘ ઉડી શકે છે। જો તમે મેષ રાશિના છો, તો આજનો વિડિયો તમારા માટે ચેતવણીથી ઓછો નથી। તેથી આ આગાહીને અંત સુધી ધ્યાનથી સાંભળો, કારણ કે એક પણ વિગત અધૂરી રહી જાય તો પણ તમારા જીવનનું એક મોટું રહસ્ય અધૂરું રહી શકે છે। મેષ રાશિ, તમારા જીવનમાં ગ્રહોની ગતિ હાલમાં એવી છે કે એક તરફ તે તમને ખૂબ ઊંચાઈએ લઈ જઈ શકે છે, બીજી તરફ તે કેટલીક ભયંકર ઘટનાઓનો સંકેત પણ આપી રહી છે જેને અવગણવામાં આવે તો તે મોંઘી સાબિત થઈ શકે છે। અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ ઘટનાઓ ફક્ત તમારા કામ કે નાણાકીય બાબતોને જ નહીં, પણ તમારા પરિવાર, તમારી માનસિક શાંતિ અને તમારા પ્રિયજનો સાથેના તમારા સંબંધોને પણ અસર કરશે। તેથી આજની ભવિષ્ય રાશિફળ ચેનલ એવી બાબતો જાહેર કરે છે જે જાહેર કરવામાં આવશે। તમે જઈ રહ્યા છો તે સમાચારને હળવાશથી ન લો કારણ કે ક્યારેક બ્રહ્માંડ પહેલા સંકેતો આપે છે અને ઘટના પછી બને છે। મેષ રાશિના લોકો, 20 મેની સવારથી તમારા જીવનમાં એક વિચિત્ર અસ્વસ્થતા શરૂ થઈ શકે છે અને તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને સતત કોઈ બાબત વિશે ચેતવણી આપી રહી છે। કેટલાક લોકો અચાનક જૂના મિત્રો સાથે જોડાશે, જ્યારે કેટલાક લોકોને એવા સમાચાર મળી શકે છે જે તેમના હૃદયને હચમચાવી નાખશે અને આ એવો સમય હશે જ્યારે તમને સમજાશે નહીં કે આ બધું તમારી સાથે અચાનક કેમ થઈ રહ્યું છે। પરંતુ જ્યોતિષ સંકેતો કહે છે કે આ કોઈ સામાન્ય સમય નથી, કારણ કે રાહુ અને મંગળ વચ્ચેનો ટક્કર તમારા જીવનમાં 5 અણધારી ઘટનાઓ લાવવાનો છે। પહેલી ભયંકર ઘટના તમારા નજીકના લોકો સાથે સંબંધિત હોય તેવું લાગે છે, કારણ કે તમે જે લોકો પર સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો તે અચાનક તમારી વિરુદ્ધ થઈ શકે છે, જે તમને હૃદય સુધી તોડી નાખશે। મેષ રાશિના લોકો, ખાસ કરીને 22 અને 24 મે વચ્ચે, કોઈ પ્રિય વ્યક્તિનું વર્તન તમને ખૂબ દુઃખ પહોંચાડી શકે છે। અને ઘણા લોકો આ સમય દરમિયાન કોના પર વિશ્વાસ કરવો તે વિચારવા માટે મજબૂર થશે, કારણ કે તેઓ, જે લોકો તમને બાહ્ય રીતે પ્રેમ બતાવે છે તેઓ તમારી પીઠ પાછળ તમારી વિરુદ્ધ ગંભીર કાવતરું ઘડી શકે છે। તેથી આ સમયે તમારા રહસ્યો કોઈની સાથે શેર કરવાનું ટાળો, અને તમારી યોજનાઓ શક્ય તેટલી ખાનગી રાખો। પરંતુ વાર્તા અહીં સમાપ્ત થતી નથી, મેષ। પૈસા અને કારકિર્દી સાથે સંબંધિત બીજી એક ઘટના બનવાની છે, અને આ ઘટના ઘણા લોકોને હચમચાવી શકે છે। જે લોકો વિચારતા હતા કે બધું બરાબર ચાલી રહ્યું છે તેમને અચાનક તેમના કામમાં અવરોધોનો સામનો કરવો પડશે, અને કેટલાકને નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી। એવું થશે, ખાસ કરીને જે લોકો વ્યવસાય કરે છે અથવા ભાગીદારીમાં કામ કરી રહ્યા છે તેઓએ આ સમયે ખૂબ કાળજી રાખવાની જરૂર છે કારણ કે એક નાની ભૂલ મોટું નુકસાન પહોંચાડી શકે છે અને તમારે 25 મેની રાતથી ખાસ કાળજી લેવી પડશે કારણ કે આ સમય ખૂબ જ સંવેદનશીલ લાગે છે। મેષ રાશિના લોકો,
આ સમયે તમારા જીવનમાં ચાલી રહેલી ઉથલપાથલ ફક્ત ગ્રહોના ખેલને કારણે નથી, પરંતુ તમારા ભૂતકાળના કાર્યોની અસર પણ છે. અને આ જ કારણ છે કે કેટલાક લોકો અચાનક જૂના અધૂરા કાર્યોથી ફરીથી પરેશાન થવા લાગશે. કેટલાક લોકો જૂના દેવાથી પરેશાન થવા લાગશે. તમે આ વિશે તણાવ અનુભવી શકો છો. કેટલાક લોકો એવી વ્યક્તિનું પુનરાગમન જોઈ શકે છે જેને તેઓ હંમેશા માટે ભૂલી ગયા હતા. પરંતુ આ પુનરાગમન આનંદ લાવે છે કે મુશ્કેલી લાવે છે તે આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે. હવે, ભવિષ્ય રાશિફળ ચેનલ પર, ચાલો તમારા માનસિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત ત્રીજી ગંભીર ઘટનાની ચર્ચા કરીએ. આ સમય દરમિયાન, ઘણા મેષ રાશિના જાતકો અંદરથી તૂટી ગયેલા અનુભવી શકે છે. બહારથી બધું સામાન્ય દેખાશે, પરંતુ એક વિચિત્ર ભય અને ચિંતા અંદર રહેશે. રાત્રે તમારી ઊંઘ ઉડી શકે છે, અને નકારાત્મક વિચારો વારંવાર આવી શકે છે. કેટલાક લોકો કોઈ કારણ વગર ગુસ્સે થશે, જ્યારે કેટલાક એકલતા અનુભવશે. આ એવો સમય છે જ્યારે તમારે મજબૂત રહેવાની જરૂર છે. ગ્રહો સ્પષ્ટપણે સૂચવે છે કે આ સમયે માનસિક રીતે પરાજિત લોકો માટે આગળનો રસ્તો વધુ મુશ્કેલ હોઈ શકે છે. પરંતુ મેષ રાશિના લોકો, ગભરાશો નહીં, કારણ કે દરેક કાળી રાત પછી એક નવી સવાર આવે છે, અને તમારા જીવનમાં પણ એક મોટો ફેરફાર થવાનો છે. જો કે, તે પહેલાં, તમારે કેટલીક મુશ્કેલ કસોટીઓમાંથી પસાર થવું પડશે. તો, આ વિડિયોને અંત સુધી સાંભળવાનું ભૂલશો નહીં, કારણ કે આગળ તમને જે સંકેતો મળશે તે જાહેર થશે. તેઓ તમારું ભાગ્ય બદલી શકે છે અને આવનારા મોટા ભયથી બચાવી શકે છે. મેષ રાશિ, ચાલો હવે ભવિષ્ય રાશિફળ ચેનલ તરફ આગળ વધીએ. ચોથી ભયંકર ઘટના તરફ જેના સંકેતો જ્યોતિષશાસ્ત્રમાં સૌથી ભયાનક માનવામાં આવે છે. આ ઘટના સીધી રીતે તમારા પરિવાર અને સંબંધો સાથે સંબંધિત હોય તેવું લાગે છે, અને જો તમે સમયસર સાવચેતી નહીં રાખો, તો એક નાની વાત મોટો વિવાદ બની શકે છે. ખાસ કરીને 26 મે અને 28 મે દરમિયાન, ઘરમાં તણાવપૂર્ણ વાતાવરણ બની શકે છે, અને જેમની પાસે પહેલાથી જ કૌટુંબિક તકરાર છે, તેમના માટે આ સમય વધુ મુશ્કેલ બનશે. તે ખૂબ ભારે લાગે છે. કેટલાક લોકોને એવું લાગશે કે તેમના પરિવારના સભ્યો તેમને સમજી શકતા નથી, અને આ તેમને અંદરથી તોડી નાખશે. પરંતુ મેષ રાશિના લોકો, યાદ રાખો કે આ સમયે તમારું શાંત મૌન એક મોટા તોફાનને રોકી શકે છે. તેથી, ગુસ્સામાં લેવાયેલ કોઈપણ નિર્ણય તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. મેષ રાશિના લોકો, આ સમય દરમિયાન બીજો રહસ્યમય સંકેત દેખાય છે, અને તે છે ભાગ્યમાં અચાનક પરિવર્તન. જે લોકોનું ભાગ્ય લાંબા સમયથી સ્થિર છે, તેમના જીવનમાં અચાનક કંઈક એવું બનવાનું છે જે તેમને આશ્ચર્યચકિત કરશે. પરંતુ આ પરિવર્તન દરેકને અસર કરશે નહીં. તે બધા માટે સરખું નહીં હોય. કેટલાક માટે, તે આશીર્વાદરૂપ હશે, જ્યારે અન્ય લોકો માટે, તે ચેતવણીરૂપ હશે. ગ્રહોની ગતિ સૂચવે છે કે જેઓ હાલમાં ખોટા માર્ગ પર છે તેમને ટૂંક સમયમાં તેમના કાર્યોના પરિણામોનો સામનો કરવો પડશે, અને આ જ કારણ છે કે ઘણા મેષ રાશિના લોકો આ દિવસોમાં ચિંતા અને ડર અનુભવી શકે છે. હવે, ચાલો પાંચમી અને સૌથી ભયાનક ઘટના વિશે વાત કરીએ, જે તમને એક ક્ષણ માટે વિચારતા કરી શકે છે. આ ઘટના અચાનક,
મોટા સાક્ષાત્કાર સાથે જોડાયેલી છે. મેષ, તમારી આસપાસના જોખમોથી સાવધ રહો. એક છુપાયેલું રહસ્ય ખુલવા જઈ રહ્યું છે, અને તે તમારા કોઈ નજીકના વ્યક્તિ સાથે સંબંધિત હોઈ શકે છે. કેટલાક વિશ્વાસઘાત શોધી કાઢશે, જ્યારે અન્ય સંબંધો વિશેનું સત્ય ઉજાગર કરશે. સૌથી મોટું આશ્ચર્ય એ સમજાશે કે તમે જેના પર આંધળો વિશ્વાસ કર્યો હતો તે ખરેખર તમારી વિરુદ્ધ રમત રમી રહ્યો હતો. તેથી, આ સમય દરમિયાન તમારી આંખો અને કાન ખુલ્લા રાખો, કારણ કે ગ્રહો સ્પષ્ટપણે સૂચવે છે કે 29 મે અને 31 મેની વચ્ચે સત્ય અચાનક પ્રગટ થઈ શકે છે. મેષ, આ સમય દરમિયાન એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે તમારે સાવચેત રહેવું જોઈએ. વારંવાર જોવા મળી રહ્યું છે અને તે એ છે કે ભગવાન તમને સંપૂર્ણપણે એકલા છોડવાના નથી, કારણ કે તમારા જીવનમાં જેટલી મોટી સમસ્યાઓ આવશે, તેટલી જ ઝડપથી તમારા ઉન્નતિના રસ્તા ખુલશે, પરંતુ તેના માટે તમારે તમારી આંતરિક શક્તિને ઓળખવી પડશે, કારણ કે આ સમયે તમારી સૌથી મોટી શક્તિ તમારી ધીરજ હશે અને જે લોકો તૂટી પડવાને બદલે પોતાને નિયંત્રિત કરશે તેમને આવતા જૂન મહિનામાં સૌથી મોટો ફાયદો મળશે. ભવિષ્ય રાશિફળ ચેનલ પર દર્શાવેલ સંકેતો એ પણ જણાવે છે કે આ સમય દરમિયાન તમને સપના દ્વારા પણ કેટલાક ખાસ સંકેતો મળશે. તમે મળી શકો છો. કેટલાક લોકોને વારંવાર એક જ સ્વપ્ન આવશે. કેટલાકને રાત્રે એક વિચિત્ર અસ્વસ્થતા અનુભવાશે. અન્ય લોકો અચાનક મંદિર અથવા પૂજા સ્થળ તરફ આકર્ષિત થઈ શકે છે. અને આ સામાન્ય નથી. કારણ કે જ્યારે બ્રહ્માંડ કોઈ મોટો પરિવર્તન લાવવાનું હોય છે, ત્યારે તે અગાઉથી સંકેતો આપવાનું શરૂ કરે છે. તેથી, આ સંકેતોને અવગણશો નહીં. મેષ, જો તમે ઈચ્છો છો કે આવનારા દિવસોની આ ભારે ઊર્જા તમારા જીવનને નુકસાન ન પહોંચાડે, તો દરરોજ સવારે ભગવાન હનુમાનનું નામ લઈને તમારા દિવસની શરૂઆત કરો, અને મંગળવારે, આ દિવસે, જરૂરિયાતમંદ વ્યક્તિને લાલ વસ્તુનું દાન કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ નાનું કાર્ય મોટા સંકટને ઓછું કરી શકે છે અને તમારી ચિંતાને શાંત કરી શકે છે. પરંતુ આ ભવિષ્યવાણીનું સૌથી મોટું રહસ્ય એ રહે છે કે આવનારા દિવસો મેષ રાશિના લોકોના જીવનમાં એક વળાંક લાવશે. ભાગ્ય અચાનક બદલાવ લાવશે, અને જેઓ હાલમાં દુઃખ અને તણાવથી ઝઝૂમી રહ્યા છે તેઓ ટૂંક સમયમાં પોતાના દુશ્મનોને પાછળ છોડી શકે છે. તેથી, આ વિડિયોને અંત સુધી સાંભળવાનું ભૂલશો નહીં, કારણ કે આગળના સંકેતો તમારા ભવિષ્યની દિશા જાહેર કરશે. પરિવર્તન શક્ય છે. મેષ રાશિ, ચેનલ પર દેખાતા સંકેતો તમારા જીવનમાં સૌથી મોટા પરિવર્તન તરફ ઇશારો કરી રહ્યા છે. કારણ કે 30 અને 31 મેની રાત તમારા માટે સામાન્ય રાત નહીં હોય. ઘણા મેષ રાશિના લોકો આ 2 દિવસોમાં એવી ઘટનાનો અનુભવ કરી શકે છે જેને તેઓ લાંબા સમય સુધી ભૂલી શકશે નહીં. કેટલાકને અચાનક ફોન આવશે જે તેમના જીવનનો માર્ગ બદલી નાખશે. અન્ય લોકોને એવા સમાચાર મળશે જે શરૂઆતમાં તેમને દુઃખ પહોંચાડશે, પરંતુ પછીથી આશીર્વાદરૂપ સાબિત થશે. આ બ્રહ્માંડનું સૌથી મોટું રહસ્ય છે. ક્યારેક, શરૂઆતમાં જે ખરાબ લાગે છે તે ખરેખર વ્યક્તિને તેના સાચા માર્ગ પર લઈ જાય છે. મેષ, આ સમય દરમિયાન તમે શનિ અને મંગળ બંનેના ખાસ પ્રભાવ હેઠળ છો, અને આ જ કારણ છે કે તમારી અંદર એક વિચિત્ર બેચેની સતત વધી રહી છે. તમને એવું લાગશે કે તમારા મનમાં કોઈ અજાણ્યા ભયનો કબજો છે.
પરંતુ જ્યોતિષીય સંકેતો સૂચવે છે કે આ કોઈ ભયાનક આપત્તિનો સંકેત નથી, પરંતુ તમારા જીવનમાં મોટા પરિવર્તનનો સંકેત છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિનું ભાગ્ય બદલાવાનું હોય છે, ત્યારે કુદરત તેમને અગાઉથી તૈયાર કરવાનું શરૂ કરે છે, અને આ સમયે તમારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. કેટલાક મેષ રાશિના લોકો આ સમય દરમિયાન પોતાના પ્રિયજનોથી દૂર રહી શકે છે. તેઓને ખ્યાલ આવી રહ્યો છે કે દરેક પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. હકીકતમાં, ગ્રહો એ પણ સૂચવે છે કે તમે તમારી યોજનાઓ જેટલી ઓછી અન્ય લોકો સાથે શેર કરશો, તેટલા તમે સુરક્ષિત રહેશો. તમારી આસપાસ કેટલાક લોકો એવા છે જે તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે અને તમારી નબળાઈઓની રાહ જોઈ રહ્યા છે. તેથી, આવનારા દિવસોમાં, તમારા નિર્ણયો ખૂબ કાળજીપૂર્વક લો. મેષ, આ સમયે, તમારી નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર ઉતાર-ચઢાવ આવી શકે છે. પરંતુ ગભરાશો નહીં, કારણ કે આ ઘટાડો કાયમ માટે રહેશે નહીં. જેમના હાથમાં પૈસા ફસાયેલા છે તેમને અચાનક નાણાકીય લાભ મળવાની શક્યતા છે. કેટલાકને નવું કામ અથવા નવી જવાબદારીઓ પણ મળી શકે છે જે તેમના જીવનનો માર્ગ બદલી નાખશે. જો કે, લોભમાં આવીને કોઈ ખોટા નિર્ણયો ન લેવાનું યાદ રાખવું મહત્વપૂર્ણ છે, કારણ કે આ એક ભૂલ તમને પાછળ રાખી શકે છે. ભવિષ્ય રાશિ ચેનલ પર પ્રદર્શિત સંકેતો પણ આ સૂચવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયે મેષ રાશિના લોકોના જીવનનું સતત રક્ષણ કરતી એક દૈવી શક્તિ છે. તેથી, ક્યારેક કોઈ મોટી કટોકટી આવે તે પહેલાં જ તે ટળી જાય છે, અને તમને પછીથી ખ્યાલ આવશે કે ભગવાને તમને કોઈ મોટી સમસ્યામાંથી બચાવી લીધા છે. ખાસ કરીને જેઓ છેલ્લા કેટલાક સમયથી સતત માનસિક તણાવમાં છે તેમના જીવનમાં ધીમે ધીમે રાહત મળશે, અને જૂનની શરૂઆત સાથે, ઘણા સારા સમાચાર પણ આવવા લાગશે. મેષ, જો તમે આ મુશ્કેલ સમયમાં ધીરજ રાખશો, તો આવનારો સમય તમને એવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે જેની તમે કલ્પના પણ ન કરી હોય. તે થશે, કારણ કે અંતિમ ગ્રહ સંકેતો સૂચવે છે કે મે મહિનાના છેલ્લા કેટલાક દિવસોની કસોટી જૂનના પહેલા અઠવાડિયામાં નોંધપાત્ર પુરસ્કાર લાવશે. જે લોકો આજે ભાંગી પડવાને બદલે પોતાને નિયંત્રિત કરે છે તેઓ ભવિષ્યમાં તેમના પરિવાર અને સમાજમાં માન મેળવશે. અંતે, ભવિષ્ય રાશિફળ ચેનલ તમારા બધા મેષ રાશિના જાતકો માટે એક ખાસ સંદેશ આપે છે. આવનારા દિવસોમાં કોઈપણ નકારાત્મક વ્યક્તિથી અંતર રાખો. તમારા મનમાં રહેલી દરેક વાત બધા સાથે શેર ન કરો, અને ભગવાનમાં શ્રદ્ધા રાખો, કારણ કે દરેક અંધકાર કાયમ રહેતો નથી. અને જે સવારની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો તે જલ્દી જ તમારા જીવનમાં આવશે. જો તમે ખરેખર ભગવાનમાં વિશ્વાસ કરો છો અને ઈચ્છો છો કે આવનારા દિવસોમાં દરેક મોટી સમસ્યા તમારા જીવનમાંથી દૂર થાય, તો તમારા હૃદયમાં જય શ્રી રામનો જાપ કરો, કારણ કે શ્રદ્ધા એ એવી શક્તિ છે જે વ્યક્તિને સૌથી મુશ્કેલ સમયમાં પણ તૂટતા અટકાવે છે.